કેમ છો મિત્રો? તો આજે આપણી સાથે વિરાજ અને નિલેશ છે. તો વિરાજ, આજ કયા ફોનની ચર્ચા કરવા વાળા છે? આજે રેડમી નોટ 14 પ્રો પ્લસની વાત કરવાની. બરોબર, તો એમાં નિલેશ ડિસ્પ્લે કઈ આપેલી છે? 6.67 ઇંચની ડોટ કે એમોલેડ ડિસ્પ્લે છે, જે કર્વ છે અને 120 હર્ટ્ઝની રિફ્રેશ રેટ એમાં. બરોબર, અને વિરાજ એમાં પ્રોસેસર કયું આપેલું છે? પ્રોસેસર અંદર સ્નેપડ્રેગનનું 7S Gen 3 બરોબર, પ્રાઇસ પ્રમાણે પ્રોસેસર સારું આપેલું નથી તો. અને બેટરી કઈ આપેલી છે? બેટરી અંદર 100,200 mAhની અને એને ચાર્જિંગ કરવા માટે 90 વોટનું ફાસ્ટ ચાર્જર. કેમેરો કયો આપેલો છે નિલેશ? જે રિયર સાઈડમાં રહ્યો ને એમાં 50 ને 8 મેગાપિક્સલનો આપે. એમાં 50નો મેઇન, 50નો ટેલિફોટો લેન્સ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ, જેને ફ્રન્ટ સાઈડમાં 20 મેગાપિક્સલની સેલ્ફી આપેલી છે. બરોબર, અને સાઉન્ડ કેવી રીતે આપેલું? આમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આપેલો અને આમાં IP68ની રેટિંગ આપેલી, એટલે કે તમે પાણીમાં કીમાં હોય તો કશું ચિંતા ના થાય. બરોબર, એટલે પોણતમાં લઈ જતા. તો વિરાજ, આ પ્રાઇસ પ્રમાણે આ ફોન લેવાય કે ના લેવાય? ના લેવાય તો ચમ ના લેવાય? આ પ્રાઇસ ઉપર હારે ફોન લીધા જેવો નહીં, કારણ કે આના અંદર પ્રોસેસર ઠીકઠાક હોય અને કેમેરો એટલો બધો સારો નહીં, જે થોડું ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર હોય. અને ફોનથી સારા ઓપ્શન નથી ઓછા પ્રાઇસમાં બહુ બધા ગેમિંગ માટે અને ઓવરઓલ બધી રીતે. તો ગાઈઝ, વિરાજની વાત તમે સાંભળી કે આ ફોનની પ્રાઇસ પ્રમાણે યોગ્ય નથી તો લેતા ના. અને આવા જ વિડીયો જોવા માટે અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા મિત્રો સાથે.